ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે પ્રશ્ન નંબર 2 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર યુનિટ નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રમાં પ્રશ્ન નંબર 2 એના તરફ જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 1 આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ સમજાવો. હવે આપણે પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરશું, બરાબર. પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરશું. તફાવત આપો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, બરાબર. હવે પહેલો જે આપણો પ્રશ્ન હતો એમાં પાર્ટ 1 લખેલું હતું. આજે આપણે લખીએ છીએ પાર્ટ 2, બરાબર છે. બીજી વસ્તુની વાત કરીએ તો તફાવત છે એમાં બોર્ડના નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણી પાસે જે કંઈ પ્રશ્નો બને છે એ પ્રશ્નોની લખવાની મેથડ છે એને થોડુંક પ્રાધાન્ય આપવાનું રહેશે, બરાબર. એ જે તમે લખાણ લખો છો એ લખાણની અંદર તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે, બરાબર. પહેલા પ્રશ્નનો જો તમને અર્થ આવડી જાય એટલા માટે, બરાબર, તો તફાવત પણ તમારા માટે સરળ બની જાય છે, બરાબર. હવે તફાવતની સિચ્યુએશન શું હોય છે, તફાવત તમારે જે પૂછાય છે એના માર્ક્સ તમારે કઈ રીતના કવર કરવાના હોય છે એ સમજીએ આપણે, બરાબર. તો ખાસ કરીને વાત કરીએ તો પ્રશ્ન તફાવતનો જ્યાં જ્યાં પૂછવામાં આવે છે તે આપણે 12મા ધોરણને પ્રાધાન્ય આપીને એક વસ્તુની ખાસ સ્પષ્ટતા કરી લઈએ તો 3 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર અને 5 માર્ક્સની અંદર તમને તફાવત પૂછવામાં આવે છે, બરાબર. હવે બીજી વસ્તુની વાત કરીએ તો 3 માર્ક્સની અંદર જે તફાવત પૂછવામાં આવે છે તેમાં તમારે બંને બાજુ 3 મુદ્દા છે એ કમ્પ્લીટલી સાચા છે એ લખવાના હોય છે. હવે ઘણીવાર મિત્રો એવા હોય છે કે ઘણીવાર એવું બને કે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારી પાસે તમે જ્યારે લખવા બેસો છો ત્યારે એ પ્રશ્નની અંદર ટોટલી 6 મુદ્દા, એટલે મીન્સ કે પાર્ટ 1 પાર્ટ 2 બંને બાજુ 3 મુદ્દા હોવા જોઈએ. જો તમે 6 મુદ્દામાંથી કોઈ પણ એક મુદ્દો ખોટો લખેલો છે તો તમારો 1 માર્ક્સ છે એ કપાય છે, બરાબર. એનો મિનિંગ એવો થયો કે બંને બાજુ મુદ્દા છે એ સાચા હોવા જોઈએ. જો તમે 6 મુદ્દામાંથી એક મુદ્દો ખોટો લખો છો, મીન્સ કે 5 મુદ્દા તમારા રાઈટ છે, તો તમારા મત મુજબ તમને 2.5 માર્ક્સ છે મળવા જોઈએ, એટલે મીન્સ કે 2.5 માર્ક્સ છે તમને મળવા જોઈએ. પણ રિયલી બોર્ડની મેથડ પ્રમાણે એવું હોતું નથી. તમને અહીં 2 જ માર્ક્સ મળવા પાત્ર રહે છે. એટલે મિત્રો ભૂલાય નહીં કે તફાવત તમે જ્યારે સિલેક્શન કરો છો રાઇટિંગ માટે તો 3 મુદ્દા કે જે તમને સૂચના આપેલી છે એ પ્રમાણેના મુદ્દા તમારા સાચા હોવા જોઈએ, તો જ તમને ત્યાં પૂરા માર્ક્સ છે એ મળવાની સંભાવના રહે છે, બરાબર. તો હવે તમને સમજાવું કે 3 માર્ક્સનો પ્રશ્ન હોય, 3 માર્કમાં તફાવત પૂછેલ હોય તો તમારે બંને બાજુ 3 મુદ્દા છે એ સાચા લખવાના રહે છે. બીજું 4 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારે બંને બાજુ 4 મુદ્દા છે એ સાચા લખવાના રહે છે. બીજું 5 માર્કનો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો બંને બાજુ 5 મુદ્દા છે એ તમારે સાચા લખવાના રહે છે. આમ જોવા જઈએ તો 3 માર્ક્સનો પ્રશ્ન તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પૂછવામાં આવે છે. 5 માર્કનો પ્રશ્ન છે એ તફાવત સ્વરૂપે ધોરણ 11ની અંદર ક્યાંય પણ પૂછવામાં આવતો નથી. પણ એક વાત છે કે ધોરણ 12ની અંદર યુનિટ નંબર 5 કર્મચારી વ્યવસ્થાની અંદર તમને 5 માર્કનો પ્રશ્ન છે તાલીમ અને વિકાસ એ ઘણી વખત બોર્ડની અંદર પણ પૂછાઈ ચૂક્યો છે અને ભવિષ્યમાં પણ પૂછાવાના ચાન્સીસ રહે છે, બરાબર. એટલે એક જ પ્રશ્ન એવો છે તફાવત સ્વરૂપે જે તમને 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે, પણ એ નેક્સ્ટ યર માટે છે, ધોરણ 12 માટે છે. 11મા ધોરણની અંદર તમને 5 માર્કનો તફાવત સ્વરૂપનો પ્રશ્ન ક્યારેય પૂછવામાં આવશે નહીં. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ સબ્જેક્ટની વાત કરું છું, બીજા સબ્જેક્ટની આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી, એટલે મીન્સ કે તફાવત સાથેને કોઈ કનેક્ટિવિટી નથી, બરાબર. બીજું
કે આ જે પ્રશ્ન છે એ તમને ગમે એટલા મુદ્દા લખાવેલા હોય પણ તમારે માત્ર ને માત્ર 3 મુદ્દાને જ પ્રાયોરિટી આપવાની છે અને એ 3 મુદ્દા તમારા માઇન્ડની અંદર સેટ કરવાના છે, જેના દ્વારા તમને એના પૂરા 3 માર્ક્સ છે એ મળવા પાત્ર રહે છે. બરાબર. હવે આપણે પ્રશ્ન લખશું. તફાવત આપો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. જો તમે વ્યવસ્થિત રીતે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો પહેલો પ્રશ્ન હતો એ જો તમે સમજેલા હોય તો આ તફાવતમાં તમને એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ લાગશે નહીં અને સરળતાથી તમે સમજી શકો છો. બરાબર. આપણે દરેક મુદ્દો છે અહીંયા બોર્ડ ઉપર લખવાનો પ્રયત્ન કરશું. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર. હું અહીંયા પ્રશ્ન લખું છું. તફાવત બરાબર આર્થિક પ્રવૃત્તિ બરાબર બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર. આર્થિક પ્રવૃત્તિ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર. હવે જો કોઈ પણ પ્રશ્ન છે એને સરળતાથી યાદ રાખવા માટે કોઈને કોઈ મેથડ હોય જ છે. બરાબર. આપણે પણ આજે આ પ્રશ્ન છે એને યાદ રાખવા માટેની સરળમાં સરળ મેથડ છે એને અપનાવશું અને છે ફોર્મ્યુલા મેથડ, મીન્સ કે સૂત્રની મેથડ. બરાબર. સૂત્ર હું અહીંયા લખું છું. બરાબર. અને સૂત્રનું નામ છે હે અપેક્ષા જો. બરાબર. સૂત્ર છે હે અપેક્ષા જો. ઘણાને પ્રશ્નો એવો થાય કે આવા સૂત્રો હોઈ શકે. હા, આપણને યાદ સરળતાથી રહી શકે એટલા માટે આપણે સૂત્ર જાતે પણ બનાવી શકીએ. કોઈપણના ગાઈડન્સને ધ્યાનમાં રાખીને પણ તમે સૂત્ર બનાવી શકો છો. આપણો તો હેતુ એક જ હોય છે અહીંયા કે આપણને પ્રશ્ન સરળતાથી યાદ રહેવો જોઈએ. બરાબર. એટલે સૂત્ર છે આપણું અહીંયા હે અપેક્ષા જો, જેમાંથી તમારે કોઈ પણ 3 મુદ્દા છે એને ધ્યાનમાં રાખવાના રહેશે. બરાબર. હું તમને અહીંયા 5 મુદ્દા લખાવીશ, તમારે એમાંથી કોઈ પણ 3 મુદ્દા યાદ રાખવાના રહેશે જે તમને તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. બરાબર. પહેલો મુદ્દો હું અહીંયા લખું છું અર્થ. બરાબર. હવે આપણે પાર્ટ 2 લખેલું છે એની કંઈ જરૂર નથી તો આપણે એને થોડું ભૂસી નાખીએ છીએ. બરાબર. હવે આપણે હેડિંગ બાંધીએ. બરાબર. અહીંયા તમે જ્યારે લખો બોર્ડમાં, બરાબર છે, ત્યારે પહેલો જે હાસ્યો છે ત્યાં તમારે મુદ્દા આવું હેડિંગ બાંધવાનું, પછી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ પાડવાનો, બિન આર્થિક પ્રવૃત્તિનો ભાગ પાડવાનો. મેં અહીંયા જે સૂત્ર લખેલું છે એ તો આપણને યાદ રાખવાની એક મેથડ છે. બરાબર. એને અહીંયા લખવાની જરૂરિયાત રહેતી નથી. એને મગજમાં સેટ કરો અથવા તો પેન્સિલથી રાઇટ કરો, કોઈપણ જગ્યાએ પેજ રાખો જેમાં તમે લખી શકો છો. બરાબર. પણ તમારે બોર્ડના ક્વેશ્ચન પેપર તમારા આન્સર શીટની અંદર એ સૂત્ર લખવું જરૂરી નથી. બરાબર. હવે વાત કરીએ આપણે આર્થિક પ્રવૃત્તિમાં પહેલો મુદ્દો છે આપણો અર્થ. બરાબર. પહેલો મુદ્દો અર્થની અંદર વાત કરીએ તો કોઈ પણ પ્રકારના, બરાબર, આપણે આગળ જોઈ જ ગયા હતા આર્થિક પ્રવૃત્તિમાં, બરાબર, કે નાણાંના માધ્યમથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર. હું અહીંયા વાક્ય આખું લખતો નથી, માત્ર આ અને પ્ર બંને બાંધી દઉં છું એટલે આર્થિક પ્રવૃત્તિ તમારે સમજવાનું રહેશે. બરાબર. આર્થિક પ્રવૃત્તિ. જો મિત્રો ખાસ યાદ રાખજો તફાવત લખવાની મેથડ. બરાબર. કે નાણાંના માધ્યમથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર. એની જ સામે બીજો મુદ્દો નાણાંના માધ્યમ વગર થતી પ્રવૃત્તિને બિન આર્થિક
પ્રવૃત્તિ કહે છે. બરાબર, નાણાંના માધ્યમ વગર થતી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર, આપણી પાસે સૂત્ર હતું. બરાબર, હે અપેક્ષા જો. આ અર્થ છે એ કોમન બાબત છે કે જે દરેકની અંદર તમને જોવા મળશે. બરાબર, એટલે બીજો મુદ્દો આપણે લખશું અહીંયા હેતુ. બરાબર, હેતુ શું હોય છે? તો આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ આપણે જોઈએ છીએ શું છે? તો કે નાણાં કમાવાનો હોય છે. બરાબર, તો આપણે આ રીતના લખી શકીએ અહીંયા આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ નાણાં કમાવાનો હોય છે અથવા તો નાણાં મેળવવાનો હોય છે. આ રીતના પણ તમે લખી શકો છો. બરાબર, કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ છે એનો મુખ્ય હેતુ શું છે? તો કે નાણાં મેળવવાનો હોય છે. અહીંયા આપણને ખબર છે અહીંયા બિન આર્થિક પ્રવૃત્તિ છે નાણાંને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, એટલા માટે ત્યાં શું બની જાય છે? તો કે સેવાનો હેતુ હોય છે. બરાબર, તો અહીંયા તમે લખી શકો કે બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સેવાનો હોય છે. બરાબર, પહેલો જે મુદ્દો હતો એમાં આપણે આર્થિક પ્રવૃત્તિને પ્રાધાન્ય આપેલ હતું. બરાબર, કે જેની અંદર નાણાંને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. એની સામે બિન આર્થિક પ્રવૃત્તિમાં હતું કે મુખ્ય હેતુ સેવાનો હોય છે. શું કામે? તો કે નાણાંને મહત્વ આપવામાં આવતું નથી. અહીંયા જે હેતુ છે એ નાણાં કમાવવાનો હોય છે, જ્યારે અહીંયા જે હેતુ છે એ સેવાનો બની જતો હોય છે. બરાબર, હવે વાત કરીએ આપણે મુદ્દા નંબર 3 અપેક્ષા. બરાબર, મુદ્દા નંબર 3 ની વાત કરીએ અપેક્ષા. બરાબર, તો આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા હોય છે. હવે સામે તમે જુઓ અહીંયા શું હોય છે? તો કે સેવાની અપેક્ષા હોય છે, નાણાંની અપેક્ષા હોતી નથી. એ તમે એ રીતના પણ લખી શકો કે અહીંયા નાણાંની અપેક્ષા હોય છે. સામે તમે આ રીતના લખી શકો બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા હોતી નથી. નાણાંની અપેક્ષા હોતી નથી. પહેલો જે મુદ્દો હતો આપણો અર્થ હતો, બીજો જે મુદ્દો હતો એમાં હેતુ હતું, અને ત્રીજો મુદ્દો છે એમાં આપણી અપેક્ષા છે. બરાબર, હવે વાત કરીએ તો મુદ્દા નંબર 4 એ છે જોખમ. બરાબર, મુદ્દા નંબર 4 જોખમ. બરાબર, હવે અહીંયા તમને સરળતાથી જોઈ શકાશે નહીં એટલે 3 મુદ્દા તમને સમજાવી દઉં. બાકીના જે 2 મુદ્દા છે એ તમને આ બધું કાઢી નાખશું અને પછી 2 મુદ્દા તમને પાછા લખી દઈશ. એટલે ટોટલ તમારા 5 મુદ્દા છે એ તમારી પાસે રહે છે. બરાબર, હવે આપણે સમજીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. હવે બેટા ખાસ યાદ રાખજો કે લખવાની મેથડ ખાસ જોજો. આપણે જે બોર્ડના માર્ક્સ મેળવવાના પહેલા પ્રયત્નો છે એ માર્ક્સને ધ્યાનમાં રાખીને આપણે જે તફાવત લખીએ છીએ આપણું બોર્ડનું પેજ જ છે એવું સમજીએ અહીંયા. બરાબર, આજે તમારે લખવાનું નથી, આ તો આપણી એક યાદ રાખવાની ટ્રીક છે. એને કઈ રીતના તમારે હેન્ડલ કરવું એના વિશેની આપણે સમજૂતી છે. હવે બીજી વસ્તુની વાત કરીએ તો આ જે તફાવત છે એ તફાવત તમે કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર તમે લખો છો ત્યારે બરાબર ફુદેડી કરીને તમારે ક્વેશ્ચન માર્ક જે કંઈ આવતું હોય એમાં હેડિંગ બાંધવાનું તફાવત
બરાબર. પછી લીટી છોડીને આપણે 3 ડિપાર્ટની અંદર વહેંચી દેવામાં આવશે, બરાબર. પહેલો જે તમે હાસ્યો છે એમાં પણ તમે લખવું હોય તો લખી શકો અહીંયા મુદ્દા. બીજું 2 ભાગ પાડો પેજના, જેમાં લખવાનું છે એકમાં આર્થિક પ્રવૃત્તિ, બીજામાં લખવાનું છે બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. હવે તમને જેટલા માર્ક્સની અંદર પૂછવામાં આવેલ છે એટલા માર્ક્સની અંદર તમારે એટલા મુદ્દા લખવાના રહેશે. મેં તમને પહેલાં પણ સમજાવેલું હતું કે જો તમારે 5 માર્ક્સની અંદર જો પૂછવામાં આવે તો તમારે 5 મુદ્દા, 4 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો 4 મુદ્દા, અને 3 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તમારે 3 મુદ્દા છે એ લખવાના રહેશે, બરાબર. તો આપણે 3 માર્ક્સનો પ્રશ્ન તમને બોર્ડની અંદર અથવા તો 11મા ધોરણની અંદર પૂછવામાં આવે છે એટલે આપણે 3 મુદ્દા છે એને કમ્પ્લીટલી દર્શાવેલા છે અને 3 મુદ્દાની તમને સમજૂતી આપું છું. બાકીના જે 2 મુદ્દા છે એ લખાઈ જશે, સમજાવી જશે, પછી હું તમને પાછા સમજાવીશ. એટલા માટે કે નીચે અહીંયા જગ્યા નથી, કદાચ તમને સમજવામાં તકલીફ પણ પડે, બરાબર. એટલે મુદ્દા નંબર 1ની વાત કરીએ તો આપણે વાત કરતા હતા આર્થિક પ્રવૃત્તિ. તો નાણાંના માધ્યમથી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એમને આર્થિક પ્રવૃત્તિ કહે છે, જે આગળ આપણે પહેલા પ્રશ્નની અંદર પણ જોઈ ગયા હતા, બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો બિન આર્થિક પ્રવૃત્તિ. જો નાણાંના માધ્યમ વગર જ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે, કે જેમાં કોઈ નાણાંને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. એટલે મેં તમને પહેલાં પણ સમજાવ્યું કે પહેલો પ્રશ્ન જો તમને આવડી જાય તો બીજો પ્રશ્ન કમ્બાઈન એના ઉપર ડિપેન્ડ રહેશે, બરાબર. બીજું આપણે હેતુની વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિ છે એનો મુખ્ય હેતુ તો કે નાણાં કમાવાનો હોય છે, નાણાં મેળવવાનો હોય છે. કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમની અંદર, કોઈ પણ સમાજની અંદર જ્યારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ તો કે નાણાં મેળવવાનો હોય છે. એની સામે વાત કરીએ તો બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ એક સેવાનો હેતુ હોય છે, જેમાં નાણાંને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. મેં તમને આની પહેલાં ઉદાહરણ પણ સમજાવેલું હતું કે દાખલા તરીકે માતા દ્વારા બાળકનો ઉછેર, સમાજ સેવક દ્વારા કરવામાં આવતી સમાજ સેવા, કે જેમાં એ વ્યક્તિ નાણાં મેળવતો નથી પણ સમાજની સેવા કરવાનું કામ કરે છે. એટલા માટે બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ છે એ નાણાં મેળવવાનો હોતો નથી, પરંતુ શું હોય છે તો કે સેવાનો હોય છે, બરાબર. હવે વાત કરીએ મુદ્દા નંબર 3, અપેક્ષા. એટલે કે ભાઈ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં અપેક્ષા શું હોય છે. તો આર્થિક પ્રવૃત્તિની અંદર અપેક્ષા છે એ નાણાં મેળવવાની હોય છે, બરાબર ને. આપણે આગળ પણ જોઈ ગયા હતા કે જ્યારે આર્થિક પ્રવૃત્તિ થાય છે પણ એનો મુખ્ય અપેક્ષા શું હોય તો કે નાણાંની હોય. કોઈ પણ વ્યક્તિ કામ કરે છે તો એ કામના બદલામાં એને શું મળવું જોઈએ તો કે નાણાં મળવા જોઈએ. એટલે આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા રાખવામાં આવે છે અથવા તો નાણાંની અપેક્ષા હોય છે, બરાબર. બીજી પ્રવૃત્તિની વાત કરીએ તો બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. તો બિન આર્થિક પ્રવૃત્તિમાં તો ભાઈ નાણાંની અપેક્ષા રાખવામાં આવતી નથી. એટલા માટે નાણાંની અપેક્ષા રાખવામાં આવતી નથી કે અહીંયા સેવાનો હેતુ બની જાય છે. કોઈને કોઈ વ્યક્તિ કોઈના કોઈ માધ્યમથી લાગણી, પ્રેમ, હૂંફ, દયા, કરુણા આવા કોઈ પણ પ્રકારના પ્રેરણા બળથી બીજા વ્યક્તિનું કામ કરે છે. એટલા માટે એને બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા રાખવામાં આવતી નથી, બરાબર. તો આ હતા આપણા 3 મુદ્દા કે જે તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, બરાબર. એક આર્થિક પ્રવૃત્તિ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત, બરાબર. જ્યારે તમને 3 માર્ક્સની અંદર પૂછવામાં આવે ત્યારે બેટા ખાસ યાદ આપજો કે આર્થિક પ્રવૃત્તિ છે અને બિન આર્થિક પ્રવૃત્તિમાં 3 મુદ્દા તમારે લખવાના રહેશે. હવે તમને માર્કિંગ પદ્ધતિમાં સમજાવી દઉં. જો તમે આર્થિક પ્રવૃત્તિનો અર્થ સાચો લખ્યો છે, બિન આર્થિક પ્રવૃત્તિનો ખોટો લખો છો તો તમારો 1 માર્ક્સ છે એ જાય છે. એટલે તમને મળવાપાત્ર 2 મુદ્દામાં જોવાનું રહે. જો બંને મુદ્દાની અંદર તમે સાચું લખો છો તો તમને 2 માર્ક્સ છે મળવાપાત્ર રહે છે, બરાબર. તો આ રીતના તમે 3 માર્ક્સ છે એ મેળવી શકો છો, બરાબર. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. એટલે 3 મુદ્દા તમારા જો સાચા હોય તો તમે 3 માર્ક્સ મેળવી શકો છો, બરાબર. આપણે અહીંયા 5 મુદ્દા હું તમને સમજાવીશ, 5 મુદ્દા તમને લખીને બતાવીશ. તમારે એમાંથી કોઈ પણ 3 મુદ્દા છે એને માઇન્ડેડ કરવાના રહે છે, બરાબર.
બરાબર. હવે આપણે વાત કરીએ મુદ્દા નંબર 4, જોખમ. બરાબર. આના પછી છેલ્લો મુદ્દો છે, જે તમારે પ્રશ્ન છે પૂર્ણ થઈ જાય છે. બરાબર. હવે વાત કરીએ તો જોખમ. બરાબર. હે અપેક્ષા જો પ્રમાણે જોખમ. બરાબર. અને ત્યારબાદ છે એમના પ્રકાર. મેં તમને પહેલાં પણ કીધું કે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્ન લખતા પહેલાં તમે પ્રશ્ન છે શું કહેવા માંગે છે પહેલાં એને એકવાર સમજી લો, પછી જ એને રાઇટ કરવાનો પ્રયત્ન કરો. બરાબર. હવે આપણે વાત કરતા હતા આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિના તફાવતની અંદર, તો જેમાં આપણે 3 મુદ્દા છે એ કમ્પ્લીટલી પૂર્ણ કરેલા હતા. બરાબર. જેમાં 2 મુદ્દા છે આપણે એક્સ્ટ્રા શીખવાના છે, કે આ જે 2 મુદ્દા છે એ જો કદાચ તમને આગળના 3 મુદ્દામાંથી કોઈ એક મુદ્દો છે એ મિસગાઈડ થઈ જાય, ભૂલાય છે અથવા કાંઈ પણ પ્રોબ્લેમ થાય, તો એવા સંજોગોની અંદર તમે આમાંથી કોઈ એક મુદ્દો સાચો લખેલો હોય તો પણ તમારા માર્ક્સ છે એ તમને મળવા પાત્ર રહે છે. બરાબર. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો તમારી પાસે ટોટલ 5 મુદ્દા છે એ અવેલેબલ રહે છે. બરાબર. વાત કરીએ જોખમ. આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ કે આર્થિક પ્રવૃત્તિમાં છે નાણાંને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલા માટે આર્થિક પ્રવૃત્તિ છે એમાં જોખમનું પ્રમાણ શું હોય તો કે નાણાંનું. બરાબર. તો આપણે રાઈટ કરી શકીએ અહીંયા આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ હોય છે. બરાબર. પહેલો મુદ્દો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની કરવામાં આવે તો એ દરેક આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ છે એ જોવા મળતું હોય છે. કે જ્યારે તમે આર્થિક પ્રવૃત્તિ કરો છો તો નાણાંના માધ્યમથી કરો છો, નાણાંના લેવડ દેવડથી કરો છો, એટલા માટે ત્યાં નાણાંને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલા માટે આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ કસ્ટમર છે એ વેપારી સાથે સંકળાય છે, તો વેપારી સાથે કોઈ પણ વસ્તુની આપ લે કરે ત્યારે એક નાણાંને પ્રાધાન્ય આપે છે. એટલા માટે એ આર્થિક પ્રવૃત્તિ બની જતી હોય છે, જેમાં જોખમ છે એ નાણાંનું બની જાય છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો તમે જ્યારે ઓનલાઈન કોઈ પણ પ્રકારની પરચેસ કરો છો તો ઓનલાઈન પરચેસમાં તમે જુઓ એમાં તમારી પાસે 2 ઓપ્શન હોય છે. એક COD મીન્સ કે કેશ ઓન ડિલિવરી, કે જ્યારે તમને વસ્તુ મળે અને ત્યારે તમારે નાણાં આપવાના રહેતા હોય છે, જેને કેશ ઓન ડિલિવરી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ CODના માધ્યમથી પણ તમે નાણાંને પે આઉટ કરી શકો છો. બીજું ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન, તમે તમારા નેટ બેન્કિંગથી પણ એને ટ્રાન્ઝેક્શન છે એ સપોર્ટ કરી શકો છો. તો આ જે વસ્તુ જોવા મળે છે એમાં નાણાંનો ભય છે એ સતત સતાવતો હોય છે. શું કામે કે વેપારી છે એને એવું થાય કે મને નાણાં મળશે કે નહીં, જ્યારે કસ્ટમર છે એ એવું વિચારતો હોય કે મને ભવિષ્યમાં નાણાં મળશે કે કેમ. એ બાબતને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આપણી પાસે આર્થિક પ્રવૃત્તિની અંદર નાણાંનું જોખમ છે એ સતત જોવા મળતું હોય છે. બીજી બાજુ વાત કરીએ તો બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ હોતું નથી. કે બિન આર્થિક પ્રવૃત્તિ જ્યારે પણ કરવામાં આવે છે એ માત્ર ને માત્ર સેવાના હેતુથી જ કરવામાં આવતી હોય છે. એટલે સેવાના હેતુથી કાર્ય કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ છે એ જોવા મળતું નથી. શું કામે કે માતા જ્યારે પોતાના બાળકનો ઉછેર કરે છે, એક ભિખારીને તમે જમાડો છો, મંદિરમાં પૂજા કરતો પૂજારી છે, તો આ બધા વ્યક્તિઓ નાણાંને પ્રાધાન્ય આપતા નથી, એ માત્ર ને માત્ર સેવાને પ્રાધાન્ય આપે છે. એક મિત્ર છે બીજા મિત્રની હેલ્પ કરે છે તો એ સેવા બની જાય છે, જેમાં કોઈ જોખમ હોતું નથી. એટલા માટે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ જોવા મળે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ જોવા મળતું નથી. બરાબર. હવે વાત કરીએ તો એમના પ્રકારની. બરાબર. પ્રકારો, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર અને બિન આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. હવે સ્વાભાવિક રીતે પણ જોઈ શકાય કે આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિના સામાન્ય રીતે પ્રકાર પડી શકે, પણ બિન આર્થિક પ્રવૃત્તિના પ્રકાર પડી શકે નહીં.
એટલા માટે કે બિન આર્થિક પ્રવૃત્તિ છે જેમાં મુખ્ય હેતુ એક જ છે અને એ છે સેવાનો. સેવા તો કોઈ પણ વ્યક્તિ કરી શકતો હોય, બરાબર ને? પણ તમે નાણાં મેળવવાની પ્રવૃત્તિમાં તમે જુઓ અનેક પ્રકારે તમે નાણાં મેળવી શકો છો. બિઝનેસ કરીને પણ નાણાં મેળવી શકાય, બરાબર ને? બીજું, તમે એક્ટર બનીને એક્ટિંગ કરી શકો તો પણ નાણાં મેળવી શકો. બીજું, તમે જાદુગર બનીને જાદુ કરી શકો તો પણ નાણાં મેળવી શકો. બીજું, તમારી સ્પીચ સારી હોય તો સારામાં સારા મોટિવેશન સ્પીકર બનીને પણ તમે નાણાં મેળવી શકો છો. અનેક પ્રકારની પ્રવૃત્તિ છે. તમે જુઓ ઘણીવાર તમે જો સમાજના આપણે ઉદાહરણ લઈએ તો અદા છે, અદા બનીને પણ તમે નાણાં મેળવી શકો છો. જેમ કે ગોર અદા આપણા ઘરે સામાજિક પ્રસંગોમાં આવે છે, તો આ વ્યક્તિ તમારી સામાજિક વિધિ છે એ પૂર્ણ કરે છે, એના બદલામાં આપણે એને તો કે નાણાં આપીએ છીએ. તો અનેક પ્રકારે નાણાં મેળવવાના પ્રકાર હોઈ શકે, પણ બિન આર્થિક પ્રવૃત્તિમાં તો કે કોઈ પ્રકારની માત્ર ને માત્ર એક જ સેવા. જો અદા છે એ પણ તમારા ઘરે સામાજિક પ્રસંગોની અંદર મફતમાં તમારું કામ કરી આપે તો સેવા બની ગઈ, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય, બરાબર ને? તો આ રીતના આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના એક પણ પ્રકાર પડતા નથી, બરાબર? હવે આપણે વાત કરીએ અહીંયા આર્થિક પ્રવૃત્તિમાં, તો આર્થિક પ્રવૃત્તિમાં 3 પ્રકાર પડે છે. આર્થિક પ્રવૃત્તિમાં 3 પ્રકાર પડે છે. 1 ધંધો, 2 વ્યવસાય અને 3 નોકરી, બરાબર? 3 શબ્દો ખાસ યાદ રાખજો કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે: ધંધો, વ્યવસાય અને નોકરી. એની સામે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર પડતા નથી, બરાબર? એકમાં છે, એકમાં નથી. એકમાં 3 પ્રકાર છે, જ્યારે બીજામાં એક પણ પ્રકારનો પ્રકાર પડતો નથી, બરાબર? એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે એ નાણાંના માધ્યમથી કરવામાં આવે છે, એટલે એમાં નાણાંનું જોખમ જોવા મળે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ છે એ સેવાના હેતુથી કરવામાં આવે છે, એટલે નાણાંનું જોખમ જોવા મળતું નથી. એની જ સામે વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિમાં મુખ્ય 3 પ્રકાર પડે છે: 1 ધંધો, 2 વ્યવસાય અને 3 નોકરી, બરાબર? હવે મને યાદ રાખજો કે ધંધો પણ અલગ છે, વ્યવસાય પણ અલગ છે અને નોકરી પણ અલગ છે. આપણને એમ થાય કે ભાઈ શું કામ આવું અલગ હોય છે? મેં તમને પહેલાં પણ સમજાવ્યું કે આર્થિક પ્રવૃત્તિ છે તમે કોઈને કોઈ પ્રકારે કરી શકો છો. જેમ કે શિક્ષક તરીકે તમે કામ કરો તો પણ આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય, ડૉક્ટર તરીકે તમે કામ કરો તો પણ આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય, તમે એન્જિનિયર તરીકે કામ કરો તો પણ આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય, ખેડૂત, મોચી, કુંભાર, સુથાર, લુહાર, આ દરેકે દરેક વ્યક્તિ કોઈને કોઈ કાર્ય સાથે સંકળાય છે. પછી વાત કરીએ તો કંપનીનું સ્વરૂપ, ભાગીદારી પેઢીનું સ્વરૂપ, એકાંકી પેઢીનું સ્વરૂપ, આ જે જુદા જુદા સ્વરૂપો છે એ સ્વરૂપની અંદર તમે જે કંઈ પ્રવૃત્તિ કરો છો એ આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારોની સાથે સંકળાયેલી જોવા મળે છે, જેના આપણે કીધું ધંધો, વ્યવસાય અને નોકરી. ફરી યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર પડે છે: ધંધો, વ્યવસાય અને નોકરી, બરાબર? બીજી વસ્તુની વાત કરીએ તો બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પણ પ્રકાર પડતા નથી. એટલા માટે કે બિન આર્થિક પ્રવૃત્તિ માત્ર ને માત્ર સેવા સાથે સંકળાયેલી જોવા મળે છે, જેમાં કોઈ પણ પ્રકારનો પ્રકાર પાડવામાં આવતો નથી, બરાબર? હવે આપણે વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત, બરાબર? જે આપણને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે બોર્ડની અંદર. પણ તમને બોર્ડમાં જો 3 માર્ક્સમાં પૂછે તો 3 મુદ્દા, 4 માર્ક્સમાં પૂછે તો 4 મુદ્દા અને 5 ગુણની અંદર પૂછે તો 5 મુદ્દા તમારે લખવાના રહે છે. આ મુદ્દો હું તમને વારંવાર યાદ કરાવું છું. ફરીવાર મિત્રો ખાસ યાદ રાખજો, લખવાની મેથડ આપણે જેટલું માંગેલું છે એટલું જ મુદ્દાને પ્રાધાન્ય આપવાનું, એનાથી વધારે પ્રાધાન્ય આપવાનું નહીં, બરાબર? હવે તમને હું સમજાવી દઉં એક વસ્તુ કે આ તફાવત છે તમને 3 માર્ક્સની અંદર જ પૂછવામાં આવશે, જેમાં તમારે 3 જ મુદ્દા તમારે યાદ રાખવાના છે. મેં તમને સૂત્ર પણ કીધું હતું, હે અપેક્ષા જો, બરાબર? એ સૂત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો પહેલો મુદ્દો છે હેતુ, બરાબર? અને આપણી રીતે જોવા જઈએ તો અહીંયા લખ્યું હતું મેં આપણે અર્થ, બીજો મુદ્દો લખેલો હતો હેતુ, ત્રીજો મુદ્દો લખેલો હતો અપેક્ષા, ચોથો મુદ્દો લખેલો હતો જોખમ અને 5મો મુદ્દો આપણે લખ્યું પ્રકાર, બરાબર? ફરીવાર આપણે ટૂંકમાં રિવિઝન કરીએ
તો હેતુ છે અર્થ, નાણાંના માધ્યમથી થતી પ્રવૃત્તિ તો આર્થિક પ્રવૃત્તિ, નાણાંના માધ્યમ વગર થતી પ્રવૃત્તિ તો બિન આર્થિક પ્રવૃત્તિ. પછી હેતુની વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિમાં નાણાં કમાવાનો હેતુ હોય છે, બિન આર્થિક પ્રવૃત્તિમાં સેવાનો હેતુ હોય છે. આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા હોય છે, બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા હોતી નથી. આર્થિક પ્રવૃત્તિમાં જોખમનું પ્રમાણ, આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ હોય છે, બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંનું જોખમ હોતું નથી. એના પછીની વાત કરીએ તો પ્રકારની અંદર તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે, ધંધો, વ્યવસાય અને નોકરી. બિન આર્થિક પ્રવૃત્તિના એક પણ પ્રકાર પડતા નથી. બરાબર, તો આ રીતના તમે તફાવત છે એમાં 5 મુદ્દા તમને લખાવેલા છે. 5માંથી તમે કોઈ પણ 3 મુદ્દા છે તમે રાઈટ કરી શકો છો અને પૂરા માર્ક્સ સરળતાથી મેળવી શકો છો. બરાબર, તો આ સાથે આજે આપણે આ પ્રશ્ન નંબર 2 પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.